આ ઢોરણ બોરણ મારા ફોનો પડી છે આમ તો બરોબર છે ફોનો પડી છે 20 વર્ષથી સરપંચમાં ફોર્મ ભરતા એ મારા પડી જ જતા પણ વળી હલતા કોઈ મેળ આવી ગયો તે અમારે ઘેરથી વળી સરપંચમાં આવી ગયો એ તો સરપંચમાં આવ્યો એટલે વળી સીધો ઘેર જ બેઠો અને અમારે તો આ ઢોરોનું તો એટલું પડી જ ને તો એ હેડો બરોબર છે વળી સરપંચમાં આવ્યા તો પોસ વળે એ કોઈ સરપંચ તો કે હા પણ લાગે હું તો પેલા ઘરમાં થોડી વાર મારી બેહું આ ઢોરો ગમણ મોડે સાફ કરી આ થોડા બેહું પહેરાવા જય સરપંચમાં આવ્યા ચડી આ ઢોરો તો કરવું પડશે પણ કોઈક તો સરપંચ તો કહે કે ખંભીજી સરપંચ એવું તો કહે કે હવે પહેવા દે હા હવે વળજો કંટાળી ગયા અને યાર તો મજા આવી જાય છે ઘેર બેસવાની સરપંચ હા ટકાભાઈ બોલો મજામાં હા મજા ઘેર જઈને આવ્યો પાછો હું ભાઈ હેતરમાં હતો ઘેર જોયો કીધું ઘેર તો રહેવું પડે કે સરપંચમાં આવ્યા ચડી તમે તો શીખર હેતરમાં શું કરો છો ટકાભાઈ આમાં અમારા ઘેરથી સરપંચમાં છે એટલે અમે એક ઘેર છે મારા માનવાનું છે ઢોળ સંભાળવાનું છે બધું હા વાત સાચી પડે ઘેર કોક આવે ચા પાણી કરવું પડે હા એ તો બધું કરવું પડે કે અને તમે તો પાછા તાચા જ થતા અમારો મત ફેર પણ જે રીતે રાખો આમાં છૂટો જવા આજે તો છૂટો પડ્યો જ નથી હું તો પાછું શું છે સરપંચ હમણાં એ વરાત ખૂબ આવ્યો કે હવે ત્યાં અમારે તો તમારા હાથી ફર્યામાં જ કંટાળે એના કરતી અમે અમારા હેતમ રહ્યા સારું હતું હા કંટાળે તો હશો મને ખબર છે ટકાભાઈ પણ શું શકે વળી તમે હાથી રાત એ વળી ઓણ વળી પોચ વળી સરપંચ અમારે જીતાને લાયા પોચ વળી પૂરો કરજો વાત સાચી પણ તમારા હાથી રહ્યા પણ હું મારા કોમાં આવ્યો હતો થોડું શું કોમ આવ્યા કોમ તો કોઈ વધારે તો છે ને હા પણ મારે હેતમ થોડું કોમ હતું ને કીધું સરપંચ આવ્યું તો કીધું લઈ જાઉં એટલે કોઈ પાળા મારા તૂટ્યા છે બંધામાં છે પાળા તૂટ્યા છે થોડું બીજી એ કોમ છે હા હોવા તે પાળા મારા તૂટ્યા હોય તો હું કહું તો આપણે ફોર્મ ભરી મૂક્યા ભરવું એ તો ફોરમ તો ભરજો કહો તો નથી પણ મારે થોડો એમ છે કે હું એકલો છું તમને તો ખબર તો છે હા એકલા તો છો બરાબર કે મારે થોડી બાજરી રહી જઈ છે પાછી બે થડા થઈને થોડું વાટીનો જ છે અરે ટકાભાઈ સરપંચને ચો બાજરી વાઢવાનો આવે એ તમારું કોઈ ઘરનું બરનું કામ હોય તો એ કરે હવે કર તે દાડા તમારા હાથી અમે છેલ્લા દાડા ફર્યા તમે સાચું બોલજો હા ફર્યા હોય એ મને ખબર છે તમે ફર્યા છો પણ તમારે કોઈ ઘર બાર પાસ કરાવવું હોય એ કહો મને આ બાજરી વાઢવાનો અમારે શું આવે છે સરપંચમાં આવી તમે એક કામ કરો ઘરે મારે કરવાનું છે પણ આટલી એક કાપલું બાજરી વટાઈને પછી ઘરનું ફોરમ દઈ ભરો શાંતિ છે ટકાભાઈ આ બાજરી તમારે વાઢી લેજો તમારે ઘર પાસ કરી આલો હવે તમે વોટ હું લેવા આલ્યો તો આ વોટ કોઈ બાજરી વાઢવા નથી આલ્યો તમારું ઘર પાસ કરીને લાવવા માટે આલ્યો છો ઓટામાં તમે તે દાડા રાતે મીટિંગ કરી કે ના કરી હા કરી તે દાડા શું કહેતા હતા શું કહેતા હતા કે તમારા અડધી રાતે કોઈ કોમ હોય તો હોકડી ખખડાવજો હા એટલે આવું વાઢવાનું ના કોઈ એવું ઘરનું કામ હોય કોઈ પાળા બાળા તૂટ્યા હોય તો એનું ફોર્મ ભરી કોઈ સરકાર પાસ કરાવવાનું હોય એના પૈસા મળે આપણને એ રીતનું હોય બધું પણ તમે સરપંચમાં આવ્યા છે જૂઠું મત બોલો જૂઠું ને હા ટકાભાઈ હું હાથું બોલું છું બાજરી વાઢવાનું તો સરપંચ આ બધું આવે જ ને સરપંચમાં હવે એવું ના હોય પહેલકા વાળતા હતા તમે સરપંચના મોડી તમે બાજરી વાળતા હતા એ વખત તો સરપંચ નતા એટલા આડે વાળતા હતા એ તો પણ મારા ઘેરથી સરપંચ તમે તો નથી કે હા એ તો અમારા ઘેરથી સરપંચ છે એમ હું જ છું હું તો બધું આ તો લેજો વાતોમાં મારો દાડો કૂપલો હવે તમે જાજો હડા એ તો હું આવું છું જાજો નક્કી આવશો હા નક્કી આવું તો હડા તો પછી દાંતળો લઈને હું તૈયાર હા તમે તૈયાર હું આવું છે હડા ભૂલ ના થાય ના થાય ભૂલ છો તમે જાજો નકા આવતી ચાલે અમે કહેવો કે આવજો પછી હા હા પણ કીધું ને હું આવું છું ને જલ્દી આવજો અને પછી પેલું ફોરમ ભરવાનું કહેતા હતા ને ઓહો આપણે બાજરી વાઢ્યા જેડી બધે ફોરમ તમે ભરો એ તો બધું થઈ જાય સર શિકાર કરવા હું આવે પાછો હાર અરે લઈને આવજો હું કરી આલો છું ચલો આજે આવો છો હું આવું તો હાલ જ આવું ચડી જઈએ આવું ચલો આવો તો હું નીકળું હા તઈ નીકળો જલ્દી આ મારા વડ છે ને આ ચો મારા બાજરી વાઢવાનો આવે છે એટલે વડ શરમ ના બીજો સરપંચ થયા એટલે સરપંચને એનું કોઈ ઘરે પાસ કરીને લાવવાનું હોય એ અમારો કોમ આ થોડું બાજરી વાઢવાનું અમારું કોમ છે અરે અહીંયા વાઢવા હોય તો વાઢી નાખે વોટિંગ કરી જ ને હાલતા પોસ ચીડી આવી કોઈ બિરવાણી બતાવવાની ના અમને વોટિંગ કરી એટલે લ્યો બાજરી વાઢવાનું કહેવાય તારે મારા ધોરણ ટાઈમ થઈ ગયો ને એ કીધું આ બધો આપણે ધોઈ લો ઢોર ધોઈ લો અને અમારા પેલો પટલો ને હવે સરપંચમાં આવી ગયો છે તે ઘેરથી લે કરતો જ થાય એની પંચાયતમાંથી ઊંચો જ આવતો નથી સરપંચ સરપંચ હા આવે ને તમે આવે ને તમે તો એકલા બોલ કરો છો કે ભાઈ હું કરે ઢોરોને બધું કરીને હવે ધોવાનો ટાઈમ થયો કે ઘણી વાર તો બેહો ધોઈ લઉં પડું થોડા કોમથી આવ્યો તો તમે તો કોઈને ભાવે પૂછતા નથી
મારે તો ભાઈ બધાનો પૂછવાનો છે ને, પંદર દાડા દીધો જેટલા વાહ ભેળા જેટલા દાડા ફર્યા તમે ને અમે બધા હા ભેળા. વાત સાચી છે તમારે કેવું પણ મારે આ ધોરણે કરવું પડે હવે તો શું કરવા થાકો અમારા હોમાય તમે તો. તમારા હવે તો ભાઈ હું તાચો રહું છું. તમે તો કહેતા હતા કે અડધી રાતી કમળ ખખડાવજો અમે અડધી રાતી ઊભા થઈ જાઓ. અરે અડધી રાતે ઉભો રહું છું તે તો હકે ખખડાવ્યો ને. કોમથી આવેલો છું. હા હું કોમથી આવ્યા તમે? અમે આ ગોમમાં મેલ્લામાં ગંજી ઉઠી છે પેલી તો ઘેર હેડ ગયો મારા. કે હું મરી ગયું? મારા ઘર આગળ 2 કૂતરો મરી ગયો. એ તો કૂતરો મરી ગયો હોય તો? 3 દાડોથી મરેલો પડ્યો તો ગંજી ઉઠી છે ઘરમાં ખાવાય કેમ કરીને ખાવું? અલા ભાઈ એ તો ભાઈ કૂતરો મરી ગયો તો મને જો કહેવામાં આવે તમે તમારે. કાને કહેવાનું આવે? એ તો તમારી રીતે એ કૂતરોની ઓળ કરી દેવાની. અમાર કરવાની તો સરપંચમાં લાવવાનો અર્થ હું. અલ્યા સરપંચ કોઈ કૂતરો મતરો તોડવા માટે સરપંચ તઈ નહીં લાયા. બરોબર કે એ તમારે ઘેરથી જો છે સરપંચ જો છે એ ઘેર છે એ તો. એ ઘેર છે ઓવે. તમે હડજો મારા હાથી દાણા. અલ્યા પણ સરપંચ ને કૂતરો તોડવામાં ના આવે. સરપંચ ને તો નટુભાઈ જો મારી કોઈ વાતો. ઘર બાર જાય કોઈ આડું વાળું છે એ કોઈ પાસ કરવું હોય તો આડું વાળું સહી ફોરમ ભવન અમે એ કરી ફોરમ આલીએ બધું. ચાલુ તો એરિયા ફોરમ મને ભરી આલજો ને આ ગાય દોઈ હું દોવરાવું હેડજો. એ ગાય તો હું જોઉં છું એ તમારી રીતે એ તમારે વળ કરજો પડી. એ ની ચાલે આ 15 દાડા વહ ફર્યા છે એક દાડો તો મારા હાથી હેડો તમે. સરપંચ થઈને કૂતરો તોડવા આવું તમારી? તમે અમે બોયા મત કરો મારી વાત. ના ના પહેલા દયા તાણે ભાઈ બાપા આ બધું હતું. એટલે કોમ કૂતરો તોડવા ભાઈ બાપા નતા કહેતા. તાણે. ઓવા તમારો કોમ કરવા ભાઈ બાપા કહેતા હતા. તમે મારી વાત સાંભળી ગયો. તમે બોલ્યા મને મારા હાથી હેડજો ને કે આખો મેલ્લો તમારા ઘેર હોજે હમણાં ઝઘડો થઈ નટુભાઈ, જાય. જુઓ હા. તમારે એનો જે રસ્તો કરવો એ કરી દેજો કૂતરોનો બને મારા પણ ના આવતા. આ રસ્તો નહીં થાય આ રસ્તો તમારે જ કરવો પડશે. હું કૂતરો તોડવા માટે સરપંચ માં ના આવ્યો. મારી વાત સાંભળો નકર પછી રાજીનામું થઈ જાય તમારા અરે ફોનમાં. રાજીનામું કાલે થઈ જાય ના થઈ જાય હા પણ શરમનો બે ઉપયોગ ના કરો તમે. તમે અત્યારે બરાબર આપવાનું કરો. કરજો મારા કેવું હા કરો. અરે ભાઈ જાજો હોય તો હું આવું હેડજો હવે તમે જાજો. સરપંચના ઘેર લકડીઓ ન ઉડી એવું નથી કરો. હું હાચું કહું છું હમણાં લકડીઓ ઉડશે. હા નટુભાઈ તો જો હું આવું હેડજો હડજો બધો ડખો મૂકજો આ બધો કાયદેસરની આ ગોમમાં રોગ આવશે તો દશા તમારી આવશે હાચું કહું છું. હા એ તો એનો વાળ કરું છું હું તઈ તાર જો હેડો. તું તય વળ કરો છો હા હું આવું છું તઈ તાર જો. કેટલી વારમાં આવો હા છો? હું ચડી આવું. હા, જલ્દી આવજો હા, બધા. જલ્દી. અમે ઈકણા જ ઊભા છીએ. અરે હાલ આવું છું. સારું. અમારા વર્ષે તો જ્યાં ઘોમાલા આ કૂતરો તોડવા મને સરપંચ માં લાયા છે. એટલે કે તમારો કોઈ હારો કોમ કરવા મને લાયા છો. એટલે તમારે તોડવા તો તોડો ને ગાળો કે આડો વાળો છો જમીનમાં હાથે તોડી પણ તમારે શરમ આપી જો મારે તો આ ઢોરવાનો ટેમ થયો છે કે વાળા ચોથી ઘોમાલા મારા બુઠ્ઠા આવી જાય સરપંચ પણ કૂતરો તોડવા તો કોઈ કરાવવાનું બધા તારી કે મેં તો ઢૂંઢો મારે. નટુભાઈ, એ નટુભાઈ, ઓહો, શું કરો છો? કેમ ખરા તડકો લીધો છે? ભાઈ હું જોતો ગોમમાં આવો, પાણી પાવો. પાણી તો નથી પીવું ઉતાવળમાં શું થોડો મારા ઘેર હવે લોચા પડી જાય મેલ્લામાં અમાર તો. વળી નવા સરપંચ આયા લોચા ઉપર નવા સરપંચ તો આયા છે તો નવા સરપંચ તો લડાઈ કરી એમ કરી નહીં મારે તો. કેમ ભાઈ? હવે પહેલા હું કહેતા હતા જે સરપંચમાં હાલો ને ભાઈ હાલો ભાઈ બે હાથ જોડીને કહેતા હતા કે અમારું વોટિંગ કરજો ને અમારા હાથી સપોર્ટ કરજો ને બધું ઘણી બધી વાતો મોટી મોટી નતા કરતા. ભાઈ તો નટુભાઈ હવે કોમ તો કરશી કરતા. કોમ હું કરે હું કોમ બતાવવા જો ને હા, એ તો તરત પગા ઉપર ફરી એ ગયા. કરી ગયા. આ 3 દાડાથી મેલ્લામાં કૂતરો મરી ગયો તો ગંદીખોનું ગાડી તો રોગચાળો નીકળી જાય. જાણે હવે આ ચોમાસાના દાડામાં રોગચાળો ફાટી નીકળે કે ના. એટલે સરપંચને કેવું તો કોઈ કાકા ભાઈ સરપંચના ઘેર જઈને આવ્યો ખેતરમાં ઈ આવ્યો તો પેલો એનો મેન સરપંચ તો છે ને અને અરે ગાય દોવાની વાતો કરતા કે તું હું ગાય દોવડાવું મારા પેલા 2 કૂતરો તોડી જાજો પેલો તો. પણ નટુભાઈ વાત સાચી છે હોવે. પણ સરપંચમાં યુવાને એવું ના આવતું. પણ એને એવું ના આવે તો હું તો કહું છું બીજા કોકને લાવીને પણ એનો વળતો કરવો પડે કે. એ કુવળ કરો ભાઈ. આ તો જી મને એવું બધું ન કહેવાનું ને ઓમ ને તેમ ને ફલોણું આવી બધી વાતો કરતા હતા. ગરમી કરતા હજી. અરે મારે એમ કરતા હતા આ એટલે નવા આ છે કે એટલે પણ તોય હું તો કઈ ના જોરાઈ છે કીધું ગમે તે કરો આવીને લેતા એનું વળ કરો. આવી વાતો કરે છે. હવે નટુભાઈ મારી વાત સાંભળો છો. હા બોલો બોલો. હવે હું એ જઈને આવ્યો છું ચોકાણ્યો યુવાના પહાણ શું વાત કરો છો? તે આપણા યુવાના હાથી ફર્યા કે ન ફર્યા ફર્યા ઘણા ફર્યા. તે મુદ્દા અત્યારે ઈ જોતો હા ખરાય નહીં જો કીધું અત્યારે જવા દેજે. બરોબર. કીધું મારે કીધું બાજરી ખેતર બાચી છે કે ઓહો, ઓહો. તે કીધું ન હોય તો 2 જણા થઈને વાડીનો જ છે. હા તે બરોબર છે. એ એવું કહેતા હતા ખબર છે કે હા. એટલે કી એ તો કી મારામાં શું આવે છે એટલે ગયા તમે ચો ઓછી બાજરીઓ વાઢી છે ગોમમાં. અને એવું કહેતા હતા પેલા ઉધળો રાખતા. અને એવું કહેતા હતા ખબર છે ઓહો. કે મારે તો એવું બધું કોમ ના આવે કે તમારે ઘર પર કોઈ મંજૂર કરો. હું કીધું ઘરની વાત હાલ છોડો કે હાલ બાજરી વઢાય છે ચોમાસાની કી. હાલ આ ચોમાસાના મેચ એટલો આવે આ છે. બાજરી પલાળો છો
વાત સાચી. મને તો કીધા તમે હેડો હું આવું છું. બાજરી વાળવા ઓવે. આમાં મારા કૂતરો તોડવા આવશે કે તમારી બાજરી વાઢવા જાહે એ વાત કરજો. એ વાત સાચી જાવ પણ મુએ વાટ જોઈને મું કીધું પોયલા બોયલા થોડા પાછા એક પાડી. કામ કરો, હા મોટા સરપંચને તમે લઈ જાઓ હા. કે બાજરી વઢાવો, નાના સરપંચને હું મારા કૂતરો તોડાવું. એ વાત સાચી છે. હા લેડો તાર મુએ જઉં તાણે. હા તમે આપવું હોય તો હેડો મારા ઘેરે. ના હું જતા હોઉં કદાચ ખેતરમાં ડાયરેક્ટ આવ્યા હોય તો હા તો તમે વાતરી મોટા સરપંચને લઈ જાઓ, હું નાના સરપંચની વાટ તો તમે જોઉં. જો તાર હું જઉં તાણે. એ હારું, મારા બેટા જો કે ભારમાં પડ્યા છે કે હવે હા થોડું હીરું રોકી દ્યું. એટલે બધા થોડી વાર રહીને પછી પાણી પાઈ ગયું મારું. આ બાપા ભૂખ્યો છો હવારનો? એ સરપંચ! એ સરપંચ! અરે ભાઈ કોણ બોલે? સરપંચ જો છે, સરપંચ! અરે ઓરે ભાઈ આવો. હા, સરપંચ! હા, તમે જો મારી ગાળે લાવ્યા ઉતરી પડ્યા. અરે આ તો કોમ પડી એટલે જ હું આવ્યો ભાઈ. હું બહુ બોલી દઉં મારે. આ તો તમારું વોટિંગ કરવું હતું ને. ઓહો, ઓહો. તમે રાત દાડો કેટલી મહેનત કરી છે. હા કરીને અમે જો ના પાડી. તોય તમારા ડોશીને લાયા કામે. ઓહો. આ પેલા મેલાવાળા તો નતા હાલતા બધું. હા રતાલ તા. તાણ ચવણા ને બવણા ખાઈ ગયા અમે તો પણ વટ તમને કરાવો. ઓહો, ઓરે ભાઈ તમે હોય ને અમન જીતા. તાણ ઓહો, લગા અમે નથી વારી દો પાછા. એ તમે નતું કીધું ઓહો. કે અડધી રાતે જો કોમ પડે તમને આવીને જોઈન કરજો એટલે અમે જોઈન કરવા આવ્યા તમને. હા પડે તો અડધી રાતે કીધેલું છે ને તમે તાર કાળી રાતે આવો અડધી રાતે ને કાળી રાતે આવવાનું. તમે કાળી રાતે હા, કીધું. તાણે? એટલે અમે હું તમારા પાસે કોમથી આવ્યો છું હા હું કોમ થયા બોલો. મારે પાડું મરી ગયું છે કે ઓહો. ખાડો કરવો છે. અલ્યા પણ ઓરાભાઈ આ બધો પાડું મરી ગયું તું ખાડો કરવાનો આ બધું તમે જો અમે કીધું તું. પણ તમે નતા કે હોભળો મારા મજૂર હતા હા. બે પણ મને યાદ આવ્યું કે સરપંચે કીધું તું કે તમે અડધી રાતે કોમ પડે તો આવજો એટલે હું યાદ આવ્યો કે મજૂરને રવા દીધું. અલ્યા પણ એ પાડો ભંડારવાનું નતું કીધું મેં તમારે કોઈ ઘરનો કામ હોય કોઈ ઘર પાસ કરાવવું હોય કોઈ ઘર આગળ ખાડો પડ્યો હોય એ પુરાવાની અમારી જવાબદારી એ કીધું છે. કોઈ તમારો પાડો ગાળવા અમે સરપંચમાં તમે અમને નહીં લાયા. ઓય ના તમારે તમે એવું કહું તમે અત્યારે હેડો અને ખાડો ગોદવો તમારે મારે એ મજા નહીં આવે નહીં આવે હો ઓરાભાઈ. કેમ હા મર્યાદામાં રહેજો. હું મર્યાદા નથી હા. તમે એમ કહેતા તાણે? meeting એટલે ઈ કહેતા હતા સરપંચની મર્યાદા હાથે કઈ મત ખો મારા પાસે. હું રાખો વધારો કરવા તાણે? આવ્યા હતા ભલે, કોઈ ભલે. ધક્કા મારવા હતા બીજા આગળ થયેલું કે અમને હોવા છે આ હા. પાડો ગાળવાનો અમારે વચ્ચે આવે છે. તમે તાણે? કીધું તો એટલે તમે કહેવા આવીએ કે અને કોઈ ખબર તો કે આ પાડા ગાળતા જે સરપંચ થઈ વાત કરો છો તો? આ આટલી ગરમી કેમ કરો સરપંચ એક આજે પાવર આવી ગયો તમે તમે એવો વાત લઈને આવ્યા છો એટલે ગરમી કરવી જ એ પડે. તો તમે કીધું એટલે ના લઈએ આવીએ તાણે કોઈ બીજું કાર્ય કર્યું કોમ લઈને આવો મારા પાસે. એ કોમ નું બધે પહેલું તમે આ બંધોણ આ પહેલું તો હા તો બંધાયેલા છે અમે તો કોઈ તમારું ઘર બરપાસ કરવું હોય તો હાલ આવો. તાણે એટલે આ વાત કરો છો તો ઘરનું ના કરું મારા અત્યારે આ કરવાનું છે એ તમારે જેમ કરવું એમ કરી દઈએ. ત્યાં પહોંચેલા ગોમતી લઈને ભંડારી દેશો ને મને. વાત કરો છો તો તે અમારું વફલો મારે ભાઈ મફળી આવી છે એ મફળી આવ્યો ને તો તાણે? કાઢી નો પડી કોઈ સરપંચ ના બદલા નથી વાઈ કરે મફળીઓ કાઢવા એ ઓય. લે હડો તાણે? હા, તમે નથી બોલતા એટલે બધું ભાઈ બફેડા પાડો બધા આ બધું સરપંચ ને કહેવાનું શું આવે છે? તમારો પાવર આવી તમારો સરપંચ બૈરો આવ્યો છે આવી અમારે તો ભાઈ પાવર ના આવ્યો, પાવર તમે નવરાવો છો તમે અમારે. હું લવડાવી એવું લવડાવી છે કહો. તમે- હા, શા માંગી છો? તમે હેડો એ તમે તારે કાળો ગોતવાનો છે કેમ મારી વાત સાંભળો, તમે હેડવાન કરો તો હું આવું છું, હેડો. હું આવો કઈ આવશો હા હું ચેન ચડી આવું છું. હા લઈ આવજો બા અરે હવે જ આવું છો. ને કહું પકડી લઈ જાઓ બા આવું શકે લેતા આવું. હા મારા ઓરડા જોજો. આ એક આ જે પાડું મરી ગયું છે કે પાડું સરપંચને ફેરજો મારે પાડું ભંડારવું છે. એટલે અહીંયા શરમ આપી દો. કોઈ સરપંચ તમે લાયા છો પણ તમારો પાડો ભંડારવા નહીં લાયા. કોઈ તમારા કોઈ ઘરનું કોમ હોય કોઈ ખાડા બાડા ઘર આગળ પડ્યા હોય એનું કાંઈ કહો તો હું પુરાઈ નાખું બધા ખાડા. એને શરમ આપી દો. હા મારા ઓરડા પેલા વાળી આવ્યા તખોજી કે હજુ મારા ઓમ થયું છે પેલા કે ઓમ થયું. અલ્યા હું તમારા ભરવા કોની સરપંચની બે ઇજ્જત હું કેમ કાઢવા બેઠા છો? તાણે હવે મારો મને કંટાળા આવ્યા હતા લોકોમાંથી મને ધારા લઈને ઘેર જઈને કોઈક ચા બા પીવું